જોગમાયા મિત્ર મંડળ દ્વારા અબોલ શ્વાનો માટે 600 કિલોના લાડુ બનાવ્યા। ઉત્તરાયણ પાવન પર્વને ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે હારીજનગરના અનેક વિસ્તારમાં અનેક સેવાકીય સંગઠનો અબોલ શ્વાનો માટે લાડુ બનાવવાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે। હારીજ જાસકા હાઈવે પર આવેલ ફાંટાવાળી જોગણીમાના સાનિધ્યમાં જોગમાયા મિત્ર મંડળના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી અબોલ શ્વાનો માટે લાડુ બનાવવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ત્યારે ચાલુ વર્ષે પણ જોગમાયા મિત્ર મંડળ દ્વારા દાતાઓના દાન થકી ફાળો એકત્ર કરી 600 કિલોના અબોલ શ્વાનો માટે લાડુ બનાવવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું હતું। વધુમાં જોગમાયા મિત્ર મંડળના સેવાભાવી યુવાન કનુભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ અબોલ શ્વાનો માટે લાડુ બનાવવા મુખ્ય દાન આપનાર ઠક્કર ધીરજલાલ હરગોવનદાસ હસ્તે ભાવેશભાઈ જલાભાઈ તેમજ ગામની સર્વ ધર્મપ્રેમી જનતા મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો તેમજ સેવાના કાર્યમાં સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો। જોગમાયા મિત્ર મંડળ દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત 10 મણ, બીજી વખત 20 મણ કુલ મળી 30 મણ 600 કિલો જેટલા લાડુ બનાવ્યા બાદ શેરી મોહલ્લા સીમ વિસ્તાર તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ શ્વાનોને લાડુ ખવડાવવાના એક પ્રેરણાદાયી કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી। મારું નામ છે ઠાકોર કનુજી બાજુજી હારી। જોગમાયા મિત્ર મંડળ ફાટાવાળા પુલ જોગણી માતા જાસકા રોડ હારીજ અમે આ શ્રાવોના લાડવા માટે જહેમત ઉઠાવી છે। તો એની અંદર અમે આગલો રાઉન્ડ જે બનાવ્યો હતો તે 10 મણનો બનાવ્યો હતો। આ વખતે અમે 20 મણનો બનાવ્યો છે અને દરેક હારીજની ધર્મપ્રેમી જનતાના સહયોગથી આ અમને ફાળો મળેલ છે। તો એના ઉપરથી અમે આ એક સેવા કાર્ય કરી રહ્યા છીએ અને જોગમાયા મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર, સર્વ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર। અને અમને જે ફાળો મળે છે એવો અવારનવાર બીજો પણ અમને ફાળો મળશે તો આગળનું પણ અમે કાર્ય સારું કરવા જઈ રહ્યા છીએ।